दोस्तों सौराष्ट्रनी खेती तरफ नजर करी रह्या छीए। आपणे सौराष्ट्रनी खेतीमां नेटसपनी प्रोडक्टनो वपराश कर्या पछी खेडूतने जे फायदो मेळ्यो छे एमनुं मारे तमने परिणाम रजूआत करावी छे। खेडूतनी पासेथी मळीए एमने। नमस्कार। नमस्कार। शुं नाम छे तमारुं? लालजीभाई हरिभाई सिंगाळा, गाम जेसर, हाँ, तालुको जेसर, जिल्लो भावनगर। अच्छा, हवे लालजीभाई, हाँ, तमे नेटसपनी प्रोडक्टनी शरूआत क्यारे अने केवी रीते करी हती? नेटसपनी प्रोडक्ट कई प्रोडक्टथी शरूआत हती तमारी? आ एनपीके बतावो तो एनपीके। शाळू पाकमां आ एक बोटल बतावी रह्या छे खेडूत। एनपीके एमणे शियाळु सीजनमां चणामां उपयोग कर्यो हतो, बराबर ने? शुं फायदो थयो तो तमने? तो सण्યામાં फायदो घणो थयो तो 18 મણ વીઘે સણ્યા થયા। नहीतर કેટલા થતા હતા? નકર 15 થાય, 10 થાય, 12 થાય। 10-12 થી 15 સુધીની એવરેજ આવતી હતી, બરાબર ને? દોસ્તો આ જે લાલજીભાઈની જમીન છે આ જેસરમાં એક પ્રચલિત છે રામદેવ પીરનું મંદિર છે। આ જોઈ રહ્યા છો તમે, આ જગ્યા કહેવાય છે વાડીવાળા રામદેવ પીરની જગ્યાની એકદમ બાજુમાં જ છે આ જમીન। તો હવે આ પ્રોડક્ટ તમારા ખેતરમાં તમે ઉપયોગ કરી હતી ચણામાં, હા, તો એ ચણામાં એ ખેતરમાં તમને ફાયદો શું છે? તો સણ્યામાં અત્યારે જે કપાસ વાવ્યો છે, હા, તો કપાસ અત્યારે લગભગ 45 થી 50 દિવસનો થયો। હા, હા, તો એમાં એક પણ દવાનો કાંઈ અત્યારે છંટકાવ નથી કર્યો, છતાંય કપાસમાં પાણી ફરી ગયું હતું, ખેતરમાં પાણી ફરી ગયું હતું, અને છતાંય કપાસ ઊભો કરેલો છે છોડ, તોય અત્યારે કપાસ બહુ કુણે બતાવે છે। બરાબર દોસ્તો, આપણે એ કપાસ પણ જોઈશું, પણ હાલમાં આપણે અહીંયા જે જગ્યા ઉપર ઊભા છે એમાં તમે આ ખેતરમાં નેટસપની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે? આમાં આ બાજુમાં જે આ મગફળી, હા, આ મગફળીમાં આપણે ટીમરીજ, હા, અને રેકોપ, હા, હા, રેકોપ ને ટીમરીજનો પટ માર્યો, હા, બે પટ મારીને અને વાવી છે। આ બિયારણને તમે રેપોપનો અને સ્ટીમરીજનો પટ આપેલ છે, પટ આપેલો, બરાબર છે। તો ફાયદો શું જણાય છે? તો ઈ છોડવાનો વિકાસ સારો છે, એમાં છોડ સુકાતો નથી, હા, અને છોડ એકદમ લીલો લાગે છે, બરાબર। દોસ્તો તમે પણ જોઈ રહ્યા છો કે આ જે છોડમાં એકદમ ગ્રીનતા દેખાય છે, પાન પણ તંદુરસ્ત દેખાય છે, અહીંયા બી તમે જોઈ રહ્યા છો, બરાબર છે? હા, હવે બીજું તમે કંઈક ફરક કહેતા હતા, એ શું છે? હવે આ 5 વર્ષ પછી બિયારણ ઘટ્યું અહીંયા 5 દોસ્તો, અહીંયા તમે ગણી શકો છો 5 ચાસ દેખાય છે, 1 2 3 4 અને 5। તો અહીંયા જે સુકારાવાળો જે ચાસ દેખાય છે અહીંયા સુધી ભાઈનું કહેવાનું એમ થાય છે સ્ટીમરીચનો પટ આપેલ નથી। આ એ 5 ચાસ છે, પટ નથી આપેલો, બરાબર ને? સ્ટીમરીચ અને રેપોપનો પટ, તો આમાં કેમ નથી આપ્યો? કારણ શું હતું? બાજુમાં બિયારણ એટલું ઘટ્યું વાવતા, હા, એટલે બાજુવાળા પાસેથી એક માણું બી ઉછીને લીધું, કોરું બી, હા, પછી મેં કીધું હવે એ દવા નહોતી એટલે ટૂંકમાં ઉછીનું બિયારણ લીધું છે ને એમાં પટ આપ્યા વગર નહોતું, એ જ બિયારણ તમે અહીંયા વાવી દીધું છે। દોસ્તો અહીંયા તમે ફરક જોઈ રહ્યા છો કે અહીંયા આ પટ આપ્યા વગરના 5 ચાસ છે જે ભાઈ ઊભા છે એ સાઈડથી, અને બાકીનું ખેતર એ છે કે જેમાં પટ આપેલી મગફળી છે। તો ફરક તમે નિહાળી રહ્યા છો દ્રશ્યમાં, આ ફરક છે। બીજું, આ છોડનો વિકાસ તમને કેવો દેખાય છે આપણા પટ આપેલી મગફળીનો? દોસ્તો તમે પણ નિહાળી રહ્યા છો, આ છે મગફળી। હવે જેમણે આપણી પ્રોડક્ટનો પટ નથી આપેલો, બાજુમાં તમે જે ખેડૂતની વાત કરો છો, એમણે શેનો પટ આપેલો છે? એણે એક તારાનો। દોસ્તો આપણે ત્યાં જઈએ, એ મગફળી પણ જોઈએ। અહીંયા કેમેરો ચાલુ છે, જેમાં પટ નથી આપેલો એ તમે જોઈ રહ્યો છો, ખાલા મતલબ સુકારાના કારણે એ મગફળી નબળી છે। બાકી આ ખેતર છે જે અહીંયા મગફળી એકદમ સારી દેખાય છે, અને જ્યાં નેટસપની પ્રોડક્ટનો બિલકુલ વપરાશ નથી જ થયો એ બી જોઈએ આપણે। કેમિકલવાળી દવાનો જે આ લોકો વર્ષોથી ઉપયોગ કરે છે, અહીંયા આ ખેતર લાલજીભાઈનું પૂરું થાય છે। હવે છે એમના સેટઅપ પડોશીનું ખેતર। અહીંયા આ પટ છે એકતારાનો, મતલબ કેમિકલવાળી વસ્તુનો છે। અહીંયા વચ્ચે તમને એવી મગફળી જોવા મળશે કે જ્યાં એકદમ સુકારાનું ગુંડું પડેલું છે। જોઈ રહ્યા છો અહીંયા ઠેર ઠેર તમને સુકારો જોવા મળે છે। અહીંયા તમે જોઈ રહ્યા છો સુકારો, જ્યાં એકતારાનો પટ આપેલો છે ત્યાં સુકારો છે, અને અહીંયા એક આખું ગુંડું પડેલું દેખાય છે કે જ્યાં છોડ અત્યારે સુકાઈ રહ્યા છે। આખો એરિયા છે, જુઓ।
અહીંયા આ મગફળી સુકાઈને ખાલા પડી ગયા છે. અહીંયા બી છે. અહીંયા આખો ચાસ તમે જોઈ રહ્યા છો, સુકાઈ ગઈ છે મગફળી. અને જે ખેતરમાં આપણે પ્રોડક્ટનો ઉપયોગ થયેલો છે એ ખેતર પાછું તમને બતાવી રહ્યો છું. જુઓ તો આ બિન પિત્ત અને ઓલું પિત્ત હોય ગવાળની સીમ છે. હવે આ ભાઈનું લાલજીભાઈનું કહેવાનું એ પણ થાય છે કે આમાં આ બિન પિયત ખેતર છે અને જેમાં આપણે શૂટિંગ પહેલાં ઉતાર્યું એમાં ઘઉં કરેલા હતા. એટલે તમને બધાને ખ્યાલ હશે કે પિત્તવાળ જમીનની અંદર કદાચ છોડ થોડોક નબળો બી થાય, છતાં એ બતાવતું નથી. હા, બરાબર છે. ઓલું પિત્તવાળ બરાબર છે, છતાં ફરક તો દેખાય છે ને. બરાબર છે. તો આ ખેતરમાં સુકારો દેખાય છે અને ત્યાં નથી. તો આ છે નેટસપની પ્રોડક્ટની તાકાત. તો લાલજીભાઈ, આ પ્રોડક્ટથી તમને સંતોષ તો છે ને? હા, બરાબર ને? તો બીજા ખેડૂતોને ભલામણ કરવી જોઈએ આપણે? કરવી જ પડે ને. સરસ. તો તમારી જે તમે માહિતી આપી છે તે બદલ તમારો